અમદાવાદમાં આયુર્વેદિક યુનિવર્સિટી પેપર લીક મામલે યુથ કોંગ્રેસે પણ વિરોધ નોંધાવ્યો। ઇન્કમટેક્સ પાસે આ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। જામનગરમાં BAMS ત્રીજા વર્ષનું શલ્યતંત્રનું પેપર લીક થયાનો આરોપ લાગ્યો છે। પેપર પહેલા જ IMP પ્રશ્નો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા હતા। રાજ્યના શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ સાથે તેમણે દેખાવો કર્યા। પોલીસે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરના BAMSના ત્રીજા વર્ષનું શલ્યતંત્રનું પેપર લીક થયાના આરોપ લાગ્યા છે અને તેને લઈને અમદાવાદમાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરી શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી। યુથ કોંગ્રેસનું કહેવું છે કે જો શિક્ષણ પ્રધાન પોતાના જિલ્લામાં પેપર લીક થતા રોકી ન શકે તો તેમને રાજીનામું આપી જ દેવું જોઈએ। કોંગ્રેસ દ્વારા જે આયુર્વેદિક યુનિવર્સિટી પેપર લીક થયું હતું એને લઈને અત્યારે હાલ દેખાવ કરવામાં આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલ ઇન્કમટેક્સ પાસે એમના દ્વારા દેખાવ થઈ રહ્યા જોવા મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે જે રીતના આયુર્વેદિકનું પેપર લીક થયું હતું ત્યારબાદ એમના દ્વારા દેખાવ કરવામાં આવી રહ્યા છે અને શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગવામાં આવી રહ્યું છે। જે શું કઈ માંગો છે આપની? અમારી સ્પષ્ટ માંગ છે કે જે જિલ્લામાંથી શિક્ષણ મંત્રી આવે છે એક જિલ્લામાં જ એ પોતે પેપર સલામત ના રાખી શકતા હોય તો ગુજરાતના વિદ્યાર્થીઓ અને યુવાનોના ભવિષ્યને શું સલામત રાખી શકશે? ત્યારે અમારી સ્પષ્ટ માંગ છે કે આ લીકેજ સરકારની અંદર મંત્રીઓ પણ લીકેજ થઈ ગયા છે ત્યારે જ્યાં સુધી શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે। તો સોશિયલ મીડિયામાં પેપર આવી ચૂક્યું હતું તો આપને લાગે છે કે આ વ્યવસ્થાની ખામી ભરેલી છે? તમે જોઈ રહ્યા છો છેલ્લા 10 વર્ષમાં ભાજપ સરકારની રાજમાં ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી 34 પેપરો લીક હોય, જે GPSC હોય, વનરક્ષક હોય, તલાટી હોય, કોઈ પણ આ 20 તારીખે જે પેપર સોશિયલ મીડિયામાંથી ફૂટ્યું છે અને 7 દિવસ થઈ ગયા હજુ સુધી FIR લોન્ચ નથી થઈ। હજી સુધી ગુજરાતના વાઇસ ચાન્સેલરો ફાંફા મારી રહ્યા છે કે અમે FIR કરીશું સીટ અને 2023 અને 24માં ગુજરાત સરકારે કડક કાયદો લાયા હતા કે જે બી પેપર માફિયાઓને એને સજા થઈ છે પણ હજુ 10 વર્ષમાં એક પણ ને બી સજા થઈ નથી અને અમારી એક જ માંગ છે કે પેપર લીક બંધ થાય અને ભાજપ સરકારને અમે આંદોલન ચાલુ રાખીશું એમની સામે શિક્ષણ મંત્રીનું રાજીનામું। તો નીટ પેપર લીકને લઈને સમગ્ર દેશમાં દેખાવો થયા હતા ત્યારબાદ ગુજરાતમાં જ આયુર્વેદિક યુનિવર્સિટીનું પેપર લીક થયું હતું અને એ પેપર લીક થયા બાદ અત્યારે હાલ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દેખાવો કરી રહ્યા છે અને એ એક બાદ એક તમામ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા હવે અટકાયત પણ શરૂ કરી દેવામાં આવી છે। મહત્વની વાત એ છે કે આ જે પેપર લીક થયું હતું એમાં સૌ પ્રથમ જે દિવસે પેપર લેવાનું હતું એ જ દિવસે લગભગ સવારથી જ એ પેપર હતું એ પેપરના કેટલાક જે ટોટલ 12 પ્રશ્નો છે એ પૈકી 11 પ્રશ્નો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા હતા અને એ પ્રશ્નો વાયરલ થઈ ગયા બાદ વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા હતા અને ત્યારબાદ પેપર લેવાયું હતું અને એ જ બાબતને લઈને વારંવાર એ આક્ષેપો કરવામાં આવ્યા અથવા તો માંગ કરવામાં આવી રહી છે કે આ પેપર પહેલાથી જ લીક કરી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે NSUIના કાર્યકર્તાઓ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે અને એ દેખાવો કરી રહેલ તમામ કાર્યકર્તાઓ જે છે એમની પણ અત્યારે હાલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે। સૌથી મહત્વની વાત એ છે કે આ અગાઉ પણ ગુજરાતમાં પેપર લીક થઈ ચૂક્યા છે અને વધુ એક પેપર લીકને લઈને NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દેખાવો કરતા આપને જોવા મળી રહ્યા છે। ઇન્કમટેક્સ પાસે આ તમામ દેખાવો થઈ રહ્યા છે અને ટ્રાફિક રોકવાનો પણ પ્રયત્ન એમના દ્વારા કરવામાં આવી રહ્યો છે। નિલેશ પગોરા સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।